આજરોજ દિયોદર તાલુકા કક્ષાનો 76મો પ્રજાસત્તાક દિન રવેલ નવા પ્રાથમિક શાળામાં યોજાયો, જેમાં કાર્યક્રમના અધ્યક્ષ શ્રી AR નીનામા સાહેબના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, TDO શ્રી સામળભાઈ પટેલ તથા BRC શ્રી વિજયભાઈ પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દિયોદર ભવાનજી ઠાકોર, શિક્ષક પ્રમુખ પોપટજી ઠાકોર, મંત્રી શ્રી KJ પઢાર વગેરે ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી। સૌપ્રથમ સલામી આપી રાષ્ટ્રગાન ગવડાવવામાં આવ્યું। દયારામભાઈ સિલવાએ ગાળ આપી ધ્વજવંદન કરાવ્યું। શાળાના આચાર્ય શ્રી અંજનાબા રાઠોડ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું। સ્વાગત ગીત, દેશભક્તિ ગીત, રાસ ગરબા અને રાષ્ટ્રીય ગીતો જેવા કાર્યક્રમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। પ્રતિભાશાળી શિક્ષકો તેમજ જુદા જુદા વિભાગના કર્મચારીઓને સન્માનપત્ર આપવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ચૌધરીએ કર્યું। શાળાના તમામ સ્ટાફ દયારામભાઈ, અકિલભાઈ, વિપુલભાઈ, રસીલાબેન, નૈનાબેન, પરેશભાઈ વગેરે કાર્યક્રમ સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી। કાર્યક્રમના અંતે પોપટજી ઠાકોરે આભાર વિધિ કરી। એવા પ્રકાશ ગોસ્વામી દિયોદર સાથે પ્રતાપજી ઠાકોર। 26મી જાન્યુઆરી 76મો પ્રજાસત્તાક દિવસની તાલુકા કક્ષાની રવેલ નવા ખાતે ઉજવણી કરી હતી। કાર્યક્રમ યોજ્યો હતો। એમાં આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી નીનામા સાહેબ, મામલતદાર સાહેબશ્રીના હાથે ધ્વજવંદન કરાવ્યું હતું અને અમારી તાલુકાની શાળાઓએ અમને સાથ સહકાર આપ્યો, જેથી અમે ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શક્યા। અને આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી શિક્ષકો, શ્રેષ્ઠ કામગીરી કરી એવા જે સન્માનિત મહાનુભાવો હતા એમનું પણ સન્માન થયું। રવેલ નવા ગામના ભાઈ શ્રેષ્ઠ કામગીરી સમાજસેવક હસમુખભાઈનું, જેમને રક્તદાનમાં વિશેષ કામગીરી કરી છે, એમનું પણ સન્માન થયું। અને રમતગમત ક્ષેત્રે જે બાળકોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું એમનું સન્માન થયું। તો આજનો કાર્યક્રમ અમારું ગામ, અમારા ગામના સરપંચશ્રીના સાથ સહકારથી ખૂબ જ સારી રીતે યોજાયો અને ખૂબ જ આનંદની લાગણી સાથે હું આજના દિવસની સર્વને શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ।